ગામની મહિલા કરતી સૌની રક્ષા. ભ્રૂણ હત્યાને બંધ કરીને શક્તિનું ગુજરાત બને રે. કિસાન વિકસે, વંચિત વિકસે, સૌની સાથે સૌ કોઈ વિકસે. વિકાસ દિવસ રાત, આ છે ગતિશીલ ગુજરાત. આ છે જોરદાર રજૂઆત, આ છે ગતિશીલ ગુજરાત, આ છે મહેનતની અવિરાત, આ છે ગતિશીલ ગુજરાત. વીજળી સૂર્ય કિરણથી જબકે જળની રેલમ છેલ છે સગળે. રસ્તા મકાન બંધો વિકસ્યા, ચેક ડેમ ને ખેત તલાવડી, રણને થંભાવીને ઊભા. શિક્ષણમાં અગ્રેસર સૌથી, ટેકનોલોજીમાં અવ્વલ નંબર. આધુનિકતાથી ઝળકે છે ભૂમિ આરળિયાત. આ છે ગતિશીલ ગુજરાત, આ છે ગતિશીલ ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણા આજના કાર્યક્રમમાં. મિત્રો, પ્રકૃતિ હોય કે સંસ્કૃતિ, પરિવર્તન એ જગતનો નિયમ છે. એક સમયે ગામડામાં નિરાંત જીવે રહેતો માનવી સમય પસાર થતાં શહેરોમાં દોડધામ કરતો થઈ ગયો છે. આવા સમયે શહેરો અને ગામડાઓ વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે બંનેની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવી જરૂરી છે. તાજેતરમાં ગાંધીનગરમાં આ જ દિશામાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગામડાથી લઈ અને શહેરો મહાનગરોમાં માનવ વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. એને અનુરૂપ નગરોની સુવિધામાં પણ વધારો જરૂરી બન્યો છે અને એટલે જ રાજ્ય સરકારે આંતરમાળખાકીય સુવિધામાં વધારો કરવા અનેક કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે તાજેતરમાં મહાત્મા મંદિર ગાંધીનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રાજ્યના નગરો મહાનગરો સત્તા મંડળોને માળખાકીય સુવિધા કાર્યો માટે ₹1,652 કરોડના ચેક અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ નગર વિકાસના કાર્યોમાં ઝડપ અને ગુણવત્તા લાવવા અનુરોધ કર્યો હતો. હવે આપણું લક્ષ્ય હોવું જોઈએ કે આપણા શહેર આપણે કેવા બનાવવા છે. ઉડીને આંખે વળગે કે હા આ રસ્તો થયો, અહીં ગાર્ડન બન્યો, શાળાઓનું અહીં રિપેરિંગ થયું, ડ્રેનેજ પૂરી થઈ, શરૂ થઈ અને એટલે પાણી હવે બહાર નથી જતું, ગંદકી નથી થતી, કાદવ કીચડ નથી ગામની અંદર, શહેરની અંદર. પીવાનું શુદ્ધ પાણી હવે મળી રહ્યું છે, નિયમિત મળી રહ્યું છે, ચોખ્ખું પાણી મળી રહ્યું છે, રોગો ઘટ્યા છે, લોકો ખુશ છે. આ પ્રકારનું વાતાવરણ શહેરોની અંદર બનવું જોઈએ હવે એવું છે. અને એટલા માટે નીતિ નિયમ અનુસાર ટેરેન્ટિંગની વ્યવસ્થા થાય. સમય મર્યાદાની અંદર જે કોઈ તમે એજન્સી નક્કી કરતા હોય, એજન્સી એ સમય મર્યાદામાં એના કામ પૂરા કરે. દરેક ટેન્ડરની અંદર આ બાબતો હોય જ છે ભાઈ. ખોદકામ કેટલા સમયમાં પૂરું થવાનું છે, આ કેટલા સમયમાં કરશો, આ કેટલા સમયમાં પૂરા કરશો. તો તમારા તરફથી સમયે 1 મહિના 2 મહિને પણ એજન્સીને બોલાવીને તમે એનો હિસાબ લઈ શકતા હો તો એ કામ ઝડપથી પૂરું થાય, સમય મર્યાદાની અંદર પૂરું થાય. નહીંતર 1 વર્ષનું કામ 2 વર્ષ લે તો સ્વાભાવિક છે કે ભાવ વધી જતા હોય છે. અને ભાવ વધે એટલે કામ અધૂરા રહે, યા તો ગમે તેવા કામો કરી નાખે. એ જે પરિસ્થિતિનું નિર્માણ હતું એ હવે એ પરિસ્થિતિનું નિર્માણ ન થવું જોઈએ મિત્રો. વિકાસના કામોમાં વ્યાપક રૂપે જનભાગીદારી જોડાયાનો આનંદ તેઓએ વ્યક્ત કર્યો હતો. ઘર ટોયલેટનો વિષય લઈને હવે સમાજ જવા માંડ્યો છે. મને કેટલાક ડૉક્ટર મિત્રો મળ્યા, એમણે મને કહ્યું કે બેન અમારા ગામની અંદર ટોયલેટ બનાવવાની જવાબદારી અમે ઉપાડીશું એવું છે. ગામના લોકો નહીં, જે ગામના લોકો છે અહીં વસે છે અમદાવાદમાં કે સુરતમાં, તો આપણે આ બધું કરી શકીએ છીએ મિત્ર એવું છે. નવસારી અને વલસાડ જિલ્લા અહીં બેઠા હશે, નવસારી અને વલસાડ જિલ્લાની અંદર એટલું ડોનેશન લોકોએ એમને આપ્યું છે કે જેથી કરીને
97,000 કે એટલા ટોયલેટ છે, તો એમણે કહી દીધું કે અમે 1 વર્ષની અંદર એક પૂરો જિલ્લો કરી દઈશું જેની અંદર ટોયલેટો પૂરા થઈ જશે. મિત્રો, આ પ્રકારના લોકો જ્યારે સામે ચાલીને આપણને ટોયલેટ માટેનું ડોનેશન આપવા માટે તૈયાર થયા છે, નહીતર કોલેજ માટે ડોનેશન મળે, સ્કૂલ માટે ડોનેશન મળે, ટાંકી માટે ડોનેશન મળે, ટોયલેટ માટે ડોનેશન ન મળે. અને એટલા માટે ટોયલેટ માટે પણ ડોનેશન આપવા માટે બધા તૈયાર થયા છે. આપણે આજે GR બનાવી રહ્યા છીએ કે ટોયલેટ માટે, સ્વચ્છતા માટે જેમને પણ ડોનેશન આપવું હોય એ ચેકથી ડોનેશન આપી શકે છે. એનું ફંડ આપણે એકત્ર કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, નાના ઉદ્યોગકારો માટેના પ્રોત્સાહક પગલાંની મુખ્યમંત્રીશ્રીએ જાણકારી આપી હતી. નાના ઉદ્યોગો માટે પણ ઘણા બધા આપણે આની અંદર જોગવાઈ કરી છે. નાના ઉદ્યોગો માટે, માનો કે કોઈને કોમ્પ્યુટર 4 ખરીદવા છે, તો એના માટે તો આપણે લોન આપીએ જ છીએ, પણ એને કરવા માટે કોઈ નાની શોપ જોઈએ છે, કોઈ નાની જગા જોઈએ છે. તો આપણે આ વખતના બજેટની અંદર જોગવાઈ કરી છે કે જો તમે કોઈ ભાડેથી દુકાન લેશો અને એની અંદર નાનો મોટો ધંધો શરૂ કરશો, તો એનું જે ભાડું હશે એના 50% ભાડું રાજ્ય સરકાર આપશે. એવું છે, 50% ભાડું રાજ્ય સરકાર આપશે. એ જ રીતે એ જો ખરીદી લે, એ દુકાને ખરીદી લે, તો એની જે બજાર કિંમત હશે, બજાર કિંમતના 50% રાજ્ય સરકાર ચૂકવશે. એવું છે. એ ઉપરાંત આપણે GIDC ની અંદર પણ બધી વ્યવસ્થાઓ આ વખતે વિચારી લીધી છે નવા બજેટમાં, કે કોઈ GIDC ની અંદર 1-2 પ્લોટ હશે તો એની જાહેર હરાજી નહીં થાય હવે, અને એ જાહેર હરાજી ન કરતા એ જ પ્લોટ ઉપર હાઈ રાઇઝ બિલ્ડિંગ બાંધશું. અને એ બિલ્ડિંગની અંદર જેમને પણ નાના વ્યવસાયો કરવા હશે તો એ વ્યવસાય માટે એ બિલ્ડિંગનો ઉપયોગ એમને આ જ રીતે 50% ભાડું યા તો 50% શોપ માટે કરીને એમને આપણે આપીશું. અને કોઈ એજન્સી અથવા તો કોઈ બિલ્ડર અથવા તો કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે આવી નાની શોપ્સ વગેરે ઊભું કરે તો એની અંદર પણ આ યોજનાને આપણે લાગુ કરવાના છીએ. નાની GIDC બનાવવા માટે પણ સગવડો આપણે ઊભી કરી છે કે 50 એકર જમીનમાં પણ નાની GIDC ઊભી કરવી કે જેથી કરીને આજુબાજુના લોકોને એનો લાભ મળી શકે. મિત્રો, સર્વાંગી વિકાસ માટે પ્લાનિંગ કરવા તેઓએ ભાર મૂક્યો હતો કે પ્લાનિંગ કરતી વખતે બધું જ વિચાર કરીને પ્લાનિંગ કરો ભાઈ, બધું જ પ્લાનિંગ કરીને કરો. કોઈ જગ્યાએ તમે ડ્રેનેજ સિસ્ટમ ઊભી કરો છો, પાણી ક્યાં જશે ભાઈ? તળાવમાં નાખવાનું છે. આપણે એમ વિચારીએ કે અહીંથી નીકળશે એટલે પેલો વેળો છે ને એમાં જતું રહેશે. આવું પ્લાનિંગ ના હોય ભાઈ. એ ગંદુ પાણી શહેરની બહાર જશે તો કોઈ ગામના તળાવમાં નાખવાનું છે આપણે, તો ગામનું તળાવ ગંદુ કરીશું આપણે, તો એને રોગીસ્ટ બનાવી દઈશું. અને એટલા માટે તમારો પ્લાન એની સાથે હોવો જોઈએ. STP પણ જોડે જ જોડાવવું જોઈએ. એક બાજુ ડ્રેનેજનું કામ શરૂ થાય, બીજી બાજુ STPનું કામ પણ શરૂ થાય, ને ડ્રેનેજ તૈયાર થઈ જાય, STP તૈયાર હોય એટલે ક્યાંય ગંદુ પાણી બહાર ન જઈ શકે. એવું છે. આ ટુકડા કરવાને કારણે કોઈ ફાયદો આપણને થયો નથી, અને એટલા માટે આ વર્ષે એની સાથે મેં આ બધું જોડી દીધું છે કે આ થવું જ જોઈએ. મુખ્યમંત્રીશ્રીએ ગામડામાં શહેરો જેવી સુવિધા ઊભી કરવા જણાવ્યું હતું. અત્યારે તો 42% વસ્તી શહેરીકરણ થઈ ગયું છે, 42% વસ્તીનો. પણ જે રીતે શહેરીકરણ થઈ રહ્યું છે એ જોઈએ તો 2030 સુધીમાં 60% લોકો શહેરોમાં વસતા હશે. 60% લોકો શહેરોમાં વસતા હશે અને 40% લોકો ગામડામાં વસતા હશે. એટલે આ શહેરીકરણ આપણે અટકાવવું હશે તો શહેરોમાં તો સગવડો ઊભી કરવી જ પડશે જેમ સંખ્યા વધતી જાય, પરંતુ ગામડાઓને પણ શહેર જેવા બનાવવા પડશે જેથી કરીને રે ગામડામાં ભણવા માટે બાળક આવે શહેરની અંદર. એવું સુવિધાઓ શહેરની મળે ગામડાઓની અંદર તો પછી સ્થળાંતર અટકશે. મિત્રો, અને એટલા માટે ગામડાઓને પણ વધુને વધુ સારા ગામો બનાવવા માટે, સારી સગવડો આપવા માટે વિશેષ લાભો, વિશેષ ગ્રાન્ટો, વિશેષ યોજનાઓ એના માટે પણ સરકારનું કામનો આરંભ થયો છે. ત્યાં કામ શરૂ થયા છે. મિત્રો, ભાવનગરના શીપ રિસાયકલિંગ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીશ્રીને કાશ્મીરના પૂર પીડિતો માટે પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડમાં ચેક અર્પણ કરાયો હતો. શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરોના વિકાસ માટે સમયસર અને પૂરતા નાણાં મળે તેવો રાજ્ય સરકારનો અભિગમ છે. આ પ્રસંગે
રાજ્ય મંત્રીમંડળના સદસ્યશ્રીઓ, ગાંધીનગર અને અમદાવાદના મેયરશ્રી, મુખ્ય સચિવશ્રી ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, ગતિશીલ ગુજરાતની આપણી આજની આ સફર આગળ ધપાવીએ તે પહેલા જોઈ લઈએ એક સંદેશ. मैं आ पहुंचा हूं अरावली पर्वत की गोद में और मां अंबे के चरणों में. यहीं धड़कता है मां अंबे का हृदय. जय मां अंबे. देखिए, मां का बुलावा आता है और लाखों आ जाते हैं, चल के, बैठ के, लेट के. कुछ लोग यहां इसलिए आते हैं क्योंकि यह शक्तिपीठ है, और कुछ कहते हैं कि मां से मिलने के लिए भी कोई वजह चाहिए भला. आप भी आइए. यहां खुशबू है भक्ति की, प्रसाद की, खुशबू है गुजरात की. मिलेगा बहुत कुछ आशीर्वाद में. कुछ दिन तो गुजारिए गुजरात में. રાજ્ય સરકારે ગરીબોના કલ્યાણ માટે અનેક કાર્યક્રમો અમલમાં મૂક્યા છે, જેના કારણે તેમના જીવન ધોરણમાં સુધારો થઈ રહ્યો છે. અને આવો જ એક કાર્યક્રમ એટલે ગરીબ કલ્યાણ મેળો. સમાજ જીવનમાં આર્થિક રીતે પછાત રહી ગયેલા લોકોને વિવિધ સ્વરૂપે સાધન સહાય આપીને એમના જીવન ધોરણને ઉપર લાવવા રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગરીબ કલ્યાણ મેળાની 7મી શ્રૃંખલામાં નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે યોજવામાં આવેલા મેળામાં 7,071 વંચિતોને રૂપિયા 973 લાખની સાધન સહાય અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં અગાઉની 6 શ્રૃંખલામાં કુલ 21 ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી 2,88,019 ગરીબ અને વંચિત વ્યક્તિ કે પરિવારોને રૂપિયા 40,552 લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ સાધન સહાય વડે ગરીબાઈમાંથી બહાર આવી આત્મવિશ્વાસપૂર્વક જીવવા આહ્વાન કર્યું હતું. રાજ્ય સરકાર હંમેશા ગરીબો માટે હોય છે. કોઈ તવંગરો માટે સરકારો નથી હોતી. અને એટલા માટે ગામની અંદર કે શહેરોની અંદર વસતા જે કોઈ ગરીબ પરિવારો છે એમને શોધીને એમનામાં કયા પ્રકારની શક્તિ રહેલી છે, કયા પ્રકારનું કામ કરી શકશે, કયા પ્રકારનું કામ એ શીખવાડીએ તો એ કરી શકશે, એવા આધાર સાથે અને એવા વિચાર સાથે આપણે આ કામનું આયોજન કર્યું છે. અને એટલા માટે તમને બધાને બોલાવવાનું કારણ એ છે કે તમને બધા સાધનો આપવા છે. પણ એકવાર આપણા હાથની અંદર સાધન આવી જાય ત્યાર પછી એ સાધનનો ઉપયોગ કરવો. ઉપયોગ કર્યા પછી 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયાની કમાણી કરતા થવું. અને જ્યારે એક પરિવાર જે પહેલા કશું જ નહોતા કમાતા પણ આપણી પાસે સાધન આવ્યું એનો ઉપયોગ કરવા માંડ્યા અને એને કારણે આપણને સાંજ પડે 50 રૂપિયા મળ્યા. એ જે 50 રૂપિયા મળશે એને કારણે તમારામાં પણ એક આત્મવિશ્વાસ પેદા થશે કે હા, હું થોડું કામ કરું છું ત્યારે પણ 50 રૂપિયા કમાઈ શકું છું, તો હું 2 કલાક વધારે કામ કરું તો કદાચ 100 રૂપિયા પણ કમાઈ શકું. અને એનાથી પણ વધારે શીખીને તૈયાર થઈ જાઓ તો કદાચ મહિને 2-5 હજાર રૂપિયા પણ કમાઈ શકું. અને એટલા માટે એક વિશ્વાસ તમારી જાતની અંદર પણ ઊભો થાય, તમારા પરિવારમાં પણ એક વિશ્વાસ ઊભો થાય. અને એ વિશ્વાસ જ્યારે ઊભો થશે ત્યારે તમે ધીરે ધીરે કામ કરતા થશો, આવક તમારા ઘરની અંદર આવતી થશે, ત્યારે તમને પણ એક મનમાં વિચાર આવશે કે હવે ક્યાં સુધી આ બીપીએલ કાર્ડ લઈને જીવતા રહેવું. હવે મારે બીપીએલ નથી રહેવું, મારે ગરીબાઈમાંથી મારી મુક્તિ થઈ જાય, મારા પરિવારની મુક્તિ થઈ જાય. એ દિશાની અંદર તમને પોતાને જરૂર ભવિષ્યની અંદર વિચાર આવશે. ગરીબ કલ્યાણ મેળાને ગરીબોને હક અને અધિકાર મળે તે માટેના પ્રયોગ તરીકે તેઓએ ઓળખાવ્યો હતો. પૂરા ગુજરાતમાં અત્યારે અનેક પ્રકારના નવા નવા કાર્યક્રમો ચાલુ થયા છે.
એના ભાગ સ્વરૂપે આજે નર્મદા જિલ્લાની અંદર આ રાજપીપળાની ભૂમિ ઉપર ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયું છે. ગરીબને એના હક અને અધિકારનું એક જ સ્થળ ઉપર એને પ્રાપ્ત થાય એના માટેનો આ પ્રયોગ આપણા નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યો હતો અને એ પ્રયોગને આપણે આગળ વધાર્યો છે. આ બીજા તબક્કાનો ગયા અઠવાડિયે પણ ગરીબ કલ્યાણ મેળાઓ થયા. આ અઠવાડિયાની અંદર પણ ગરીબ કલ્યાણ મેળાઓ અને દિવાળી પહેલા તમામ ગરીબ કલ્યાણ મેળાઓ આપણે પૂર્ણ કરવાના છે. તેઓએ ખેડૂતોને પોતાની જમીનની નોંધણી કમ્પ્યુટરમાં કરાવી લેવા અનુરોધ કર્યો હતો. હવે જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ ત્યારે અને ટેકનોલોજીના માધ્યમ દ્વારા આજે તમને બધાઓને આખા જિલ્લાને 7 નો ઉતારો અને 8 તમને 1 વર્ષ માટે તમને આપી દેવામાં આવ્યા છે. એક પણ રૂપિયો લીધા વગર તમને આપવામાં આવે છે મિત્રો. પરંતુ તમારી જમીન એનું રજીસ્ટ્રેશન કરાવવું પડે મિત્રો. અને એટલા માટે આપણે નિર્ણય કર્યો છે કે જે પણ ખેડૂત ખાતેદાર હોય એ ખેડૂત ખાતેદાર એ પોતે મામલતદાર કચેરીમાં જઈને પોતાના નામે જે જમીન છે એ જમીનનો દસ્તાવેજ લઈને જાય, કોમ્પ્યુટરમાં એડ થાય, એનો ફોટોગ્રાફ લેવાઈ જાય અને એના અંગૂઠાનું નિશાન લેવાઈ જાય કે જેથી કરીને કોમ્પ્યુટરમાં તમારા અંગૂઠાનું નિશાન હોય. કાલે ઉઠીને કોઈ વ્યક્તિ તમારી જમીન વેચવા જાય ત્યારે જે વેચનાર છે એને પણ અંગૂઠો મૂકવો પડશે અને તમારો અંગૂઠો પહેલાથી મુકાઈ ગયો છે, પાછળથી બીજો અંગૂઠો મૂકશે તો 2 અંગૂઠા મેચ નહીં થાય, એકબીજાને મળશે નહીં તો કોમ્પ્યુટર પોતે જ કહી દેશે કે વેચનાર જે વ્યક્તિ આવી છે એ જમીનનો માલિક નથી અને એટલા માટે તમારો દસ્તાવેજ થતો અટકી જશે મિત્રો. તમારી જમીન વેચાતી અટકી જશે અને એટલા માટે જેમનું પણ આ કામ બાકી હોય એ તમામ આ કામ પૂર્ણ કરે. નર્મદા જિલ્લો સ્વચ્છ બને એવી શુભકામના વ્યક્ત કરી મુખ્યમંત્રીશ્રીએ સમૃદ્ધિનો સંકલ્પ લેવડાવ્યો હતો. મારી બહેનોને ખાસ કરીને અપીલ છે કે આપણે પોતે આપણા ઘરનો કચરો બહાર નહીં નાખીએ તો 50% કામ પૂર્ણ થઈ જશે. ઘરનો કચરો ઉપાડવા માટે પણ સરપંચો પ્રયાસ કરે, નગરપાલિકાઓમાં પણ ઘરથી કચરો ઉપાડવા માટેનો પ્રયાસ કરે, રાજ્ય સરકાર એના માટે પણ ફંડ ફાળવી રહી છે તો એમાં પણ આપણો સહયોગ થશે. આજે જે લાભાર્થીઓને જે ભાઈ બહેનોને પોતાના હક અને અધિકારનો પ્રાપ્ત થઈ રહ્યું છે એ બધાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સંકલ્પ કરીને જજો કે મને જે સહાય મળી છે એ સહાયનો ઉપયોગ કરીને મારા કુટુંબને સદ્ધર બનાવવાનું કામ હું કરવાની છું, કરીશ અને જ્યાં સુધી સદ્ધર નહીં બને ત્યાં સુધી જંપીને બેસીશ નહીં એવો સંકલ્પ માં હરસિદ્ધિ માતાના આ પ્રાંગણની અંદર આપણે કરીને જઈએ. અને માં હરસિદ્ધિને પણ હું પ્રાર્થના કરું છું કે નર્મદા જિલ્લાના સૌ પરિવારજનોને એટલા આશીર્વાદ આપજો, એટલી શક્તિ આપજો કે આપણો નર્મદા જિલ્લો ચોખ્ખો અને ચણાક થઈ જાય અને સૌ એની અંદર કામે લાગે. આરોગ્ય, પરિવાર કલ્યાણ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ જિલ્લામાં થયેલી કામગીરીની સ્મરણિકાનું વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે 4 આરોગ્ય સંજીવની વાહનોનું લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રીશ્રીએ 100% શૌચાલયયુક્ત ગામોના મહિલા સરપંચોનું સન્માન કર્યું હતું. સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ અને લાભાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગુજરાતમાં બનતી કેટલીક વિકાસલક્ષી ઘટનાઓને સંકલિત રૂપે નિહાળીએ સમાચાર સારાંશમાં. નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જિલ્લાના નાંદોદ તાલુકાના જીતનગરમાં નવનિર્મિત એનસીસી એકેડેમીના ભવનનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ એનસીસી કેડેટ્સની સાથે સંવાદ કર્યો હતો. ગુજરાત એનસીસીના ડાયરેક્ટર મેજર જનરલ દિલાવરસિંહ તથા કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરમાં પ્રજાકીય સમસ્યાઓ સાંભળી હતી. સમસ્યાઓના ત્વરિત ઉકેલ માટે સંબંધિત વિભાગો અને તંત્રવાહકોને
મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીશ્રી પ્રેરિત સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના ઉપક્રમમાં રાજ્ય સ્વાગતમાં 10, જિલ્લા સ્વાગતમાં 709, તાલુકા સ્વાગતમાં 2632 અને ગ્રામ સ્વાગતમાં 1666 મળી કુલ 5017 પ્રશ્નો રજૂ થયા હતા, જેમાંથી 3800થી વધુનું સુખદ નિરાકરણ કરાયું હતું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે તાજેતરમાં મુંબઈની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ મુંબઈના ઘાટકોપરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની અદ્યતન શાખાનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતી સમાજના અગ્રણીઓ સાથે વાર્તાલાપ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે 2019 સુધીમાં ભારતને સ્વચ્છ બનાવીએ અને સ્વચ્છ ભારતની ભેટ મહાત્મા ગાંધીજીને આપણે આપવાનો છે. સ્વચ્છ ભારત અમે નિર્ણય કર્યો છે કે મહાત્મા ગાંધીજી એ ગુજરાતના, તમે પણ કહી શકો, કારણ જન્મ્યા હતા ત્યારે તો બધું એક હતું ને, એટલે મહાત્મા ગાંધીજી મહારાષ્ટ્ર પણ કહેવાય એવું બૃહદ મુંબઈ હતું રાજ એવું છે. સરદાર પટેલ પણ ગુજરાતના, અને આ બંનેની જોડીએ જો દેશને આઝાદી અપાવી હોય તો એમના ઋણ સ્વીકાર કરવા માટે પણ આપણે સંકલ્પ કરવો પડે કે અમે અમારા મહારાષ્ટ્રને, અમે અમારા ગુજરાતને સ્વચ્છ બનાવશું. બેંકના અધ્યક્ષ શ્રી જ્યોતિન્દ્રભાઈ, સાંસદ શ્રી કિરીટ સોમૈયા, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને સંબંધકર્તાઓ હાજર રહ્યા હતા. મુંબઈના પ્રવાસ દરમિયાન મલાડની શ્રી એમડી શાહ મહિલા કોલેજના સુવર્ણ જયંતિ ઉત્સવમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ ક્ષેત્રે ગુજરાતે દેશમાં દિશાદર્શક કામ કર્યું છે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે કોલેજની તેજસ્વી છાત્રાઓનું સન્માન કરાયું હતું. શિક્ષણ જગત સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેજ ગતિએ વિકાસ સાધી રહેલા આપણા ગરવા ગુજરાતમાં ઘટતી અવનવી વિકાસશીલ ઘટનાઓનો રસથાળ લઈને ફરી મળીશું આવતા સપ્તાહે. આવજો.